ચૌધરીની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન થયું છે। તો વિપુલ ચૌધરીએ પાટીદાર સંસ્થા પર પ્રહારો કર્યા। કડવા પાટીદાર કે લેઉવા પાટીદાર વેપારી થઈ ગયો છે તેવું તેમણે જણાવ્યું। પશુપાલન કરતો કે ગાય ભેંસ રાખતો પાટીદાર વ્યક્તિ પાટીદાર સંસ્થામાં રહ્યો નથી। પાટીદાર સંસ્થામાં માત્ર રૂપિયાનું મહત્વ છે, સેવાનું મહત્વ ઘટી ગયું છે તેવા આક્ષેપ વિપુલ ચૌધરીએ કર્યા છે। તેમની સાથે જ્યારે ખાસ વાતચીત TV9ના સંવાદદાતાએ કરી ત્યારે આ આક્ષેપ કર્યા છે કે જે સંસ્થા છે પાટીદાર સંસ્થા લેઉવા હોય કે કડવા હોય તે તમામ હવે વેપારી બની ગયા છે। પૈસાનું મહત્વ છે જે વધી ગયું છે અને સેવાનું મહત્વ ઘટી ગયું છે। જે અગાઉ પાટીદારો પશુપાલન કરતા હતા, ગાય ભેંસ રાખતા હતા, તે પાટીદારો હવે વેપારી બની ગયા છે। આ પાટીદાર સંસ્થા પર તો ઊંઝા મંદિરના પ્રમુખ દિલીપભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે સીધી વાતચીત કરીશું। દિલીપભાઈ, આપનું સ્વાગત છે TV9માં। એક આક્ષેપ કર્યા છે વિપુલભાઈ ચૌધરીએ કે પાટીદાર હવે વેપારી બની ગયા છે, તેમની પાસે પૈસા આવી ગયા છે અને સેવાનું મહત્વ ઘટી ગયું છે, શું કહેશો? જય ઉમિયાજી, પ્રથમ તો હું ખુલાસો કરું, હું ઉમિયા માતા સંસ્થાન ઊંઝાનો માનદ મંત્રી તરીકે જવાબદારી સંભાળું છું। પ્રમુખ તરીકે અમારા બાબુભાઈ જમનાદાસ પટેલ અમદાવાદના છે। હવે જો તમારો પ્રશ્ન છે ત્યાં સુધી વાત કરીએ, પાટીદાર સમાજનું જીન્સ, એની સંસ્કૃતિ, એનો વારસો જ સેવાથી ભરેલો રહ્યો છે। પાટીદાર સમાજ હંમેશા તમામ જ્ઞાતિ સમાજોને સાથે રાખીને સેવા કરતો રહ્યો છે। આજની તારીખે પણ પાટીદાર સમાજની જે કંઈ સંસ્થાઓ છે એ સંપૂર્ણપણે સમાજને ભરેલી છે। નાનામાં નાના મદદરૂપ થવું, જુદા જુદા ફિલ્મો, જુદા જુદા પ્રોજેક્ટો ઉભા કરીને કેવી રીતે મદદરૂપ થવું એ રીતે કામ કરતા આવ્યો છે। સ્વાભાવિક રીતે પાટીદાર સમાજ એક વ્યાપારી માણસ ધરાવતો સમાજ છે। જે લોકો બિઝનેસથી જોડાયા છે એમના તમામ ક્ષેત્રના બિઝનેસો હોય કે આરોગ્યની દવાખાનાનો વિષય હોય કે શિક્ષણનો વિષય હોય, એ બધાની અંદર સ્વાભાવિક રીતે બિઝનેસનું મહત્વ હોય ત્યાં આગળ એમનું વ્યાપારીકરણ હોઈ શકે। પરંતુ જો સંસ્થાગત લાગવટ કરશે ત્યાં સુધી તમામ સમાજો ઊંઝા ઉમિયા માતા સંસ્થાન ઊંઝા હોય, અમારું સ્ટીત્સર જે સૌરાષ્ટ્રનું પ્રતિનિધિ એ હોય કે વઢઈ અમારું કચ્છનું પ્રતિનિધિત્વ એ હોય કે સરદાર ધામ હોય કે સમસ્ત પાટીદાર સમાજ સુરત હોય, આ બધી જ સંસ્થાઓ સમાજ માટે ઊંડાણથી ગ્રામ કક્ષા સુધી એવા સારીમાં સારા લોકોને લાભ આપી શકે એવી પ્રવૃત્તિઓ કરી રહી છે। બિલકુલ દિલીપભાઈ, આપ જોડાયા તે બદલ આભાર। તો તેમનું કહેવું છે કે પાટીદાર સમાજ જેમનો વિકાસ થયો છે